ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? ઓકે, તમે બધા મજામાં જશો? હું પણ મજામાં જ છું. આજે જો આપણે ઘણા દિવસ પછી પાછો ફરીથી બ્લોગ બનાવીએ છીએ અને મારા બ્લોગમાં સ્વાગત છે તમારું હાર્દિક હાર્દિક. તમે બધા કેમ છો જણાવજો. હું પણ મજામાં જ છું. જો ઘરનું કામ કરીને આપણે થઈ ગયા છીએ ફ્રી અને બાબો સૂતો છે અને હવે આપણે બનાવવાની છે રસોઈમાં. તો જો મારા હસબેન્ડ એમની સાઈડ ઉપર એટલે મતલબ કે કામ ઉપર વયા ગયા છે અને મારે રસોઈ બનાવવાની છે એકલીની. હું વિચારું છું કે મારે શું બનાવવું. મને એવું લાગે છે કે પુલાવ બનાવી નાખું એક પૂરતું, એ વહેલા હાર પતી જાય. બોલું તો શાક રોટલી બનાવી તો વાર લાગી જાય, બાબુ જાગી જાય તો શાક રોટલી ના બનાવવા દે. એટલે વિચારી લીધું છે કે પુલાવ બનાવવાનું. ચલો આપણે પુલાવ બનાવી લઈએ. ફ્રીજમાં લીલું લસણ, ટમેટાં, મરચાં અને આદુ ને એવું બધું છે. એટલે તમે હવે અહીંયા જોજો, આપણે પુલાવ બનાવીએ. જો આપણે પુલાવ બનાવવું છે. આપણે પુલાવ બનાવવું છે એટલે 2 ટમેટાં લઈ લીધા છે, 3 બટેટા લઈ લીધા છે અને આદુ લઈ લીધું છે, મરચાં લઈ લીધા છે, કાંદા લઈ લઈએ. આપણે કાંદા લઈ લીધા છે. હવે લીલું લસણ લઈ લઈએ. હા આવું છું. હા આવું મમ, અહીંયા છો આવું. ચલો પાછા મળીએ. બાબો જાગી ગયો છે. જો ગાઈસ, પુલાવ બનાવવા ગઈ હતી, બાબો જાગી ગયો તો કઈ પુલાવ બનાવવા દીધું નહીં. જો મેં ને મારા બાબે બે સેમ પહેર્યું છે. જો તો બેટું અહીંયા જત અહીંયા બોલાવી જત. હા મેં ને મારા બાબાએ બ્લેક પહેર્યું છે ને એ જાગી ગયો છે. હવે એમને થોડુંક ખવડાવવાનું છે. એમને ખવડાવી દઈએ પછી હું પુલાવ બનાવું ફરીથી. ચાલો ગાઈસ, મારા બ્લોગમાં જોડાઈ રહેજો. હાલો ગાઈસ, જો આપણે પુલાવ બનાવી લીધું છે. પુલાવ બનાવીને જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કરશું આરામ. એટલે જો મારો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમારા મિત્રોને શેર પણ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.